શ્રી રતનપર પ્રાથમિક શાળાના મારા સૌ વહાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ, વાર્ષિક પરીક્ષા બસ હવે નજીક જ છે અને તમારી આ તૈયારીમાં મદદ કરવા માટે અમે આ એક ખાસ માર્ગદર્શન લઈને આવ્યા છીએ. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે પરીક્ષામાં સારામાં સારો દેખાવ કેવી રીતે કરી શકાય. મિત્રો, જરા તારીખ પર નજર તો કરો. આવતીકાલ એટલે કે 13 એપ્રિલ સોમવાર. હા, આ એ જ દિવસ છે જેની આપણે બધા આખા વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને જેના માટે આટલી મહેનત કરી છે. કાલથી આપણી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે. જી હા, કાલથી આખા ગુજરાતની સાથે સાથે આપણી પોતાની શાળામાં પણ પરીક્ષાનો માહોલ જામી જશે. તમે આખું વર્ષ જે કંઈ પણ શીખ્યા છો, જે મહેનત કરી છે, એ બધું જ હવે પેપર પર બતાવવાનો સમય આવી ગયો છે. તો હવે સવાલ એ થાય કે સારું પરિણામ લાવવા માટે કરવું શું? ચિંતા ના કરશો, હું તમને સફળતાની 3 એકદમ સરળ પણ જાદુઈ ચાવીઓ વિશે જણાવીશ. જો આ 3 વાતો મગજમાં રાખશો ને, તો સફળતા પાક્કી જ સમજો. તો આ 3 ચાવીઓ છે: સુંદર, સ્વચ્છ અને સાચું. ચાલો એને બરાબર સમજીએ. પહેલું છે સુંદર, એટલે કે તમારા અક્ષર એકદમ મરોડદાર અને મોતીના દાણા જેવા હોવા જોઈએ, જેથી પેપર ચેક કરનારને તરત જ વાંચી શકાય. બીજું સ્વચ્છ, તમારા પેપરમાં બિનજરૂરી છેકછાક કે ડાઘાડૂગી ન હોવા જોઈએ, એકદમ ચોખ્ખું ચણાક. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે સાચું, મતલબ કે તમારા બધા જ જવાબો સાચા હોવા જોઈએ. વિચારો, જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થશે, પછી સારા માર્ક્સ આવતા કોઈ રોકી શકે ખરું? ના જ રોકી શકે. ચાલો હવે એક એવી વાત પર આવીએ જે તમારા પરિણામમાં ખરેખર જમીન આસમાનનો ફરક લાવી શકે છે. અને એ વાત છે દરેક ગુણની, દરેક માર્કની કિંમતને સમજવી. આ નંબરને જુઓ, 1. ફક્ત 1 જ માર્ક. આપણને ઘણીવાર એવું લાગે ને કે અરે, 1 માર્ક ઓછો આવે તો શું ફરક પડે? પણ મિત્રો, યાદ રાખો, ટીપે ટીપે સરોવર ભરાય. એવી જ રીતે 1 માર્ક ભેગો કરીને જ મોટો સ્કોર બને છે. એટલે દરેક સવાલ અને એનો દરેક માર્ક આપણા માટે બહુ જ કિંમતી છે. આ વાક્યને તમારા મગજમાં બરાબર ફિટ કરી દો. 1 ગુણ ખૂબ કિંમતી છે. આ ખાલી શબ્દો નથી, પણ સારા પરિણામનો એક મંત્ર છે. જો આ મંત્ર યાદ રાખીને પેપર લખશો ને, તો તમે 1 પણ માર્ક ખોટો વેડફાવા નહીં દો. અને હવે આટલી બધી તૈયારીઓ વચ્ચે આ ખાસ સમયે તમારી પોતાની શાળા અને તમારા ગુરુજનો તરફથી તમારા માટે એક પ્રેમભર્યો સંદેશ પણ છે. અમારા સૌ વાલા બાળકોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. બસ પેલી 3 વાતો યાદ રાખજો: સુંદર, સ્વચ્છ અને સાચું. આટલું કરશો એટલે તમારું પરિણામ શ્રેષ્ઠ જ આવશે અને તમે શાળાનું નામ રોશન કરશો. આ બધી જ શુભેચ્છાઓ તમને મળી રહી છે આપણી શ્રી રતનપર પ્રાથમિક શાળા અને આપણા સૌના આદરણીય આચાર્ય શ્રી વાળા મુકેશકુમાર વી તરફથી. એ સૌ તમારી સફળતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો અંતમાં બસ મારો એક જ સવાલ છે. જરા આંખ બંધ કરીને વિચારો કે જ્યારે તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશો ત્યારે એ કેવું લાગશે. બસ એ જ વિચાર સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા જાઓ. અમને પૂરો વિશ્વાસ છે કે સફળતા તમારા કદમ ચૂમશે.